નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। જેના પર સૌથી વધારે ભરોસો મૂક્યો એ બંનેવી અને ભાગીદારી ફસક્યા કુંભાણીને ચૂંટણી લડ્યા પહેલા જ ઘર ભેગા કરશે। લોકસભા ચૂંટણી પૂર્વ વડોદરામાંથી એલસીબીએ ટેન્કરમાંથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો। સાબરમતી જેલ સંકુલમાં 138 કરોડના ખર્ચે 45 એકરમાં નેશનલ લેવલની ટ્રેનિંગ સ્કૂલ બનશે। સુકેશ ચંદ્રશેખરે ગૃહમંત્રીને લખ્યો પત્ર, કેજરીવાલ સહિત આપ નેતા સાથે વાતચીત થતી હતી, સરકારી સાક્ષી બનીશ। નિલેશ કુંભાણીએ ભાજપ સાથે મળીને ટિકિટનો કર્યો સોદો, અસલમ સાયકલવાલા। ભારત પાસેથી વિશ્વને શાંતિનો માર્ગ બનાવવાની આશા, મહાવીર જયંતિ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું। ભાજપના આક્ષેપો કામ ન આવ્યા, આખરે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્ર મંજૂર। ક્રેડિટ કાર્ડ ધારકોનું ટેન્શન વધશે, ટૂંક સમયમાં આ પેમેન્ટ પર લાગશે રોક। હવે 65 વર્ષથી વધુની ઉંમરના લોકો પણ ખરીદી શકશે વીમા પોલિસી, IRDA એના નિયમોમાં કર્યો મોટો ફેરફાર। ગેનીબેને ભાજપ પર લગાવ્યો મોટો આક્ષેપ, કહ્યું મારું ફોર્મ રદ કરવા બીજેપીએ રાખ્યા 3 વકીલ। સરકારના નિયમ મુજબ ભાડાના મકાનમાં ચાલતી પ્રી પ્રાઇમરી સ્કૂલ પાસે 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર હોવો જરૂરી છે। આ નિયમના કારણે 5000 પ્રી પ્રાઇમરીમાંથી 80% શાળાઓ બંધ કરશે। બાલિકા સમૃદ્ધિ યોજનામાં દીકરીના જન્મથી લઈને ગ્રેજ્યુએશન સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, આ સરકારી યોજનામાં તમને માત્ર 20 રૂપિયામાં 2 લાખ રૂપિયા સુધીનો લાભ મળશે। લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ આચારસંહિતાના ભંગ સહિતની ફરિયાદ દાખલ કરવા ભાજપે ચૂંટણી પંચને કરી રજૂઆત। સાબરકાંઠામાં ક્ષત્રિયો અને ભાજપના નેતાઓ વચ્ચે ઝપાઝપી। રાજ્યમાં નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓની સંખ્યામાં વધારો, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષની અરજીઓની સંખ્યામાં 69નો વધારો। સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા શક્તિસિંહનું મોટું નિવેદન। છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ। ભાજપના મહિલા ઉમેદવાર પાસે 64 કરોડથી વધુની સંપત્તિ, લક્ઝુરિયા કાર, સોનું અને હથિયારોનો સોગંદનામામાં થયો ખુલાસો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક, 10 કિલોના બોક્સના ભાવ 700 થી લઈને 2100 સુધી બોલાયા। સુરતની ફ્રૂટ માર્કેટમાં કાર્બન ડાયોક્સાઇડથી કેરી પકવતા વેપારીઓને નોટિસ। અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રાણીઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા, રૂપાલા ટિપ્પણી મામલે ક્ષત્રિયોનો રોષ યથાવત। પાવર ગ્રીડ કોર્પોરેશનની 3000 કરોડ રૂપિયા સુધીની એકત્રિત કરવાની યોજના રજૂ કરશે, 10 વર્ષની મેચ્યુરિટીવાળા બોન્ડ। પાકિસ્તાનને મોટો ઝટકો, બેલિસ્ટિક મિસાઇલ બનાવવામાં મદદ કરવાના આરોપમાં અમેરિકાએ 4 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ। આઈસીઆઈસી બેંકમાં ખાતું હોય તો લાગશે મોટો ઝટકો, આવતા મહિને થઈ રહ્યા છે 10 મોટા ફેરફાર। વિદેશમાં નોકરીની લાલચમાં ચીનના માફિયાના કૌભાંડમાં સપડાયા ભારતીયો। અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મહિલા પોલીસ ટીમને પેટ્રોલિંગ માટે ખાસ સાધનો અપાયા। રાજ્ય સરકાર ખેડૂતોને તેમના પાકને પ્રાણીઓથી બચાવવા માટે ફક્ત 12 વોલ્ટ કરંટનો ઉપયોગ કરીને વાડ સ્થાપિત કરવામાં મદદ કરશે। યુસીસીને લઈને અમિત શાહે કરી મોટી જાહેરાત, ભાજપ ત્રીજી વખત જીતશે તો સમગ્ર ભારતમાં એક જ કાયદો લાગુ થશે। મુવા મોઇત્રીએ સેક્સને પોતાની ઉર્જા સ્ત્રોત જણાવ્યો, વાયરલ વિડીયોને લઈને હોબાળો। ક્ષત્રિય સમાજના 2 આગેવાનો આમને સામને, પદ્મિની બાના ગંભીર આક્ષેપો સામે કરણસિંહ ચાવડાની પ્રતિક્રિયા। જામનગરમાં લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 24 ઉમેદવારો નોંધાયા।
હવે ભારતમાં બનશે બુલેટ ટ્રેન. મેક ઇન ઇન્ડિયાનો મહિમા. 250 કિલોમીટરની ઝડપી ગતિવાળી ટ્રેન મળશે. ક્ષત્રિય નેતા પીટી જાડેજાનો મોટો દાવો. ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે. સુરત જિલ્લામાં ભાજપનું ફેસબુક પેજ હેક થયું. બીભત્સ વિડીયો અપલોડ થતા ચર્ચાએ પડ્યું જોર. સુરતમાં કોંગ્રેસનું પત્તું કપાયું. ટેકનિકલ ખામીથી ઉમેદવારી થઈ રદ. વિશ્વમાં ચીનનો પ્રચાર કરવા ઇન્ફોર્મેશન સપોર્ટ ફોર્સની કરાઈ રચના. રાષ્ટ્રપતિ શી જિનપિંગે કરી જાહેરતા. રૂપાલાના ઉમેદવારી ફોર્મમાં 32 ભૂલ સ્ટેમ્પ ખોટા રજૂ કર્યા હોવાનો આક્ષેપ. ઉમેદવારોએ કર્યો દાવો. 5 વર્ષમાં CR પાટીલની મિલકતમાં 2 કરોડનો વધારો. પાટીલ દંપતી પાસે છે કુલ મિલકત 38 કરોડ 19 લાખની પ્રોપર્ટી. નાગાલેન્ડના 6 જિલ્લાના 4 લાખ મતદારોમાંથી કોઈએ ન કર્યું વોટિંગ. પશ્ચિમ બંગાળમાં રામનવમી પર થયેલી હિંસા પર ચૂંટણી પંચની કાર્યવાહી. પોલીસ અધિકારીઓને કર્યા સસ્પેન્ડ. નર્મદા યુનિવર્સિટીની કોલેજની પરીક્ષામાં ફરી વિવાદ. મહિલા પ્રોફેસરે કાબલી શોધવા વિદ્યાર્થી સાથે કર્યું ગેરવર્તન. CAની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય. વર્ષમાં 3 વખત લેવાશે CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા. દિલ્હીના મંત્રી આતિશીએ PM મોદી પર નિશાન સાધ્યું. કહ્યું વડાપ્રધાનના કહેવા પર કેજરીવાલને પરેશાન કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લા અદાલતમાં વિવાહિક વિવાદોને કાયમી નિરાકરણ માટે પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ. ભાવનગરના તળાજા પંથકમાં શિક્ષણ બાદ રસ્તા અને પાણીના મામલે મતદાન બહિષ્કારની શીખવી. લોકસભાના પ્રથમ તબક્કા દરમિયાન મણિપુરના બિષ્ણુપુરામાં મતદાન દરમિયાન ગોળીબાર. બંગાળના કુશી બિહારમાં હિંસા અને ઉત્તરાખંડના હરિદ્વારમાં EVM તોડી પાડવાની ઘટનાઓ બની. બંગાળ તિરુપુરામાં 50%થી વધુ મતદાન. 21 રાજ્યોમાં બપોરે 1 વાગ્યા સુધીની સરેરાશમાં મતદાન 36.96% થયું. ગીર સોમનાથમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને PSI વચ્ચે તુતુમેમે. કહ્યું કાયદા મુજબ નોકરી કરો, બીજેપીનો ખેસ ન પહેરો. પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસેથી રૂપિયા માંગ્યા. કહ્યું મારી પાસે પૂરતું ફંડ નથી એટલે 10,000 રૂપિયા આપો. આપ સાથે શેડો ફાડ્યા બાદ અલ્પેશ કથિરિયા ભાજપ નહીં પરંતુ લેવા પાટીદારોની સૌથી મોટી સામાજિક સંસ્થા ખોડલધામમાં જોડાયા. બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોના ફોર્મમાં ભૂલો સામે આવી. ગેનીબેન ઠાકોરે 7 સુધારા સાથે નવું ફોર્મ જમા કરાવ્યું. સુરતના ડાયમંડ બુર્સને ધમધમતું કરવા મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં યોજાઈ બેઠક. હવે ભારતમાં પણ સેટેલાઇટ ઇન્ટરનેટ કામ કરશે. એલોન મસ્કની સ્ટારલિંકને ટૂંક સમયમાં ભારત સરકાર પાસેથી મળશે મંજૂરી.